ખેરાલુના 2 કેન્દ્રો સહિત રાજ્યભરમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા યોજાઈ. આજે તારીખ 22 માર્ચના રોજ સવારે 10:30 કલાકની માહિતી મુજબ રાજ્યભરમાં આજે ધોરણ 5ના વિદ્યાર્થીઓને સારી સ્કૂલમાં એડમિશન તેમજ સ્કોલરશિપનો લાભ મળે એ માટે ગુજરાત પરીક્ષા બોર્ડ તરફથી એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેરાલુના મ્યુનિસિપલ હાઈસ્કૂલ અને ગર્લ્સ હાઈસ્કૂલ મળી 2 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ બંને કેન્દ્રોના સંચાલકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. અહેવાલ જીગર મેવાડા, ખેરાલુ. વિનુભાઈ, આજે શેનું પેપર છે ને શું કહેશો? આજે ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CETની એક્ઝામનું આયોજન આજે કરેલું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓને કૌવત બતાવી અને સારી સ્કૂલમાં એડમિશન મળી શકે અથવા શિષ્યવૃત્તિ મળી શકે એના માટેની આ એક એક્ઝામ યોજાય છે, જેમાં અમારી હાઈસ્કૂલની અંદર નવી બિલ્ડિંગમાં 11 બ્લોક, જેમાં 326 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને અહીંયા જૂની બિલ્ડિંગમાં 6 બ્લોક એટલે 173 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવશે. સાહેબ, આજે શેની એક્ઝામ છે ને શું કહેશો? બરાબર, આજે કેટની એક્ઝામ છે, જેનું ફૂલ ફોર્મ થાય કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. ધોરણ 5ના બાળકોની છે. અહીંયા શ્રીમતી ડીવા ઠક્કર ગર્લ્સ હાઈસ્કૂલનો હું સ્થળ સંચાલક છું. સર, કેટલા વિદ્યાર્થીઓ આજે એક્ઝામ આપશે અને શું કહેશો? બરાબર, આજે 190 વિદ્યાર્થીઓ આપણા રેગ્યુલર છે અને પાછળથી રાજ્ય સરકારે આપણને 12 એડિશનલ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવે છે. એમ કરીને 190 + 12 એટલે 202 વિદ્યાર્થીઓ અહીંયા એક્ઝામ આપી રહ્યા છે.